નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 8 જાન્યુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। અમદાવાદમાં ભુજની લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત રેન બસેરા શરૂ થયું। કચ્છમાંથી આવનારને રહેવા જમવાની સગવડ મફત મળશે। દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અમદાવાદ નગરપાલિકા કચેરી અંતર્ગત ઘર વિહોણા લોકો માટે આશ્રય સ્થાન શેલ્ટર હોમનું સંચાલન ભુજની શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને મળ્યું છે। આ શેલ્ટર હોમમાં અમદાવાદમાં ઘર વિહોણા લોકોને ક્રમબદ્ધ આશ્રય તેમજ પ્રાથમિક જીવન જરૂરિયાતની સુવિધાઓ આપવાનો છે। આ શેલ્ટર હોમમાં જેઓ નોકરી ધંધો વ્યવસાય છૂટક મજૂરી ફૂટપાથ પર રહેતા હોય તથા અભ્યાસ માટે મેડિકલ સારવાર માટે કચ્છમાંથી અમદાવાદ આવ્યા હોય અને રહેવાની સુવિધા નથી તેવા લોકોને નિઃશુલ્ક રહેવાની સુવિધા આપવામાં આવી રહી છે। આ શેલ્ટર હોમ અમદાવાદમાં ઉત્સવ ડુપ્લેક્સની સામે દેવનંદન સ્કાયની સામે ટીપી 22 ન્યૂ શ્રીજી રોડ, ચાંદખેડા, અમદાવાદ મધ્યે આવેલ છે, જ્યાં મફત રહેવા તથા જમવાની અદ્યતન સગવડ છે। સમગ્ર બાબતે સંસ્થાના મંત્રી હેમેન્દ્ર જણસારીએ જણાવ્યું કે ખાસ કરીને દીનદયાળ અંત્યોદય યોજના નેશનલ લાઇવલીહુડ મિશન અંતર્ગત ભારત સરકારની એક એવી યોજના છે કે જેની અંદર ગરીબ લોકોને શિયાળા ઉનાળા ચોમાસાની અંદર એક સુરક્ષિત સ્થાન મળી રહે એના માટે શેલ્ટર હોમ રેન બસેરા ઘર વિહોણા લોકો માટેનું આશ્રય સ્થાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમારી સંસ્થા શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજને આનું એક સંચાલનનું કામ આપવામાં આવ્યું છે। આ બિલ્ડિંગ છે એ 3 માળનું છે અને 520 લોકો આશ્રય કરી શકે એ પ્રકારની સુવિધા છે। વિશેષ સુવિધામાં જનરલ મહિલાના વોર્ડ, જનરલ પુરુષોના વોર્ડ અને 12 જેટલા ફેમિલી રૂમો આ બિલ્ડિંગની અંદર આવેલા છે। આ બિલ્ડિંગની અંદર ચારે બાજુથી સીસીટીવી કેમેરા, દરેક ફ્લોર ઉપર 8 ટોયલેટ બાથરૂમ, લેડીઝ માટે અલગ, જેન્ટ્સ માટે અલગ। આ ઉપરાંત દરેક ફ્લોર ઉપર ગરમ પાણીની સુવિધા, દરેક ફ્લોર ઉપર મિનરલ વોટરની સુવિધા અને આ ઉપરાંત જે લાભાર્થીઓ આશ્રય લેવાના છે એના માટે ખાસ કરીને ડબલ બેડ સાથે એની સાથે લોકર, એની સાથે કિંમતી વસ્તુઓ રાખવા માટેના અલગથી નાના લોકરો આવા આશ્રિતોને આપવામાં આવશે। ખાસ કરીને આ જે આશ્રિતો છે એ ઘર વિહોણા લોકો એટલે કે ફૂટપાથ ઉપર રહેતા હોય એવા લોકોને આશ્રય આપવાનો પહેલો ઉદ્દેશ્ય છે। આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ પીજીમાં રહેતા હોય છે અને એ વિદ્યાર્થીઓને 10-12 હજાર મહિનાની પીજીમાં ફી ચૂકવવી પડતી હોય છે, એમના વાલીઓ મકાન ગીરવે રાખી, ખેતીની જમીનો ગીરવે રાખી, દાગીના ગીરવે રાખી લોન લઈ અને એમના બાળકોને ભણાવતા હોય છે, તો આવા બાળકોને પણ ત્યાં નિઃશુલ્ક સુવિધા અને અલગથી એમને રૂમ આપી અને વિદ્યાર્થીઓ માટે આપવામાં આવે છે। આ ઉપરાંત જે નાની નોકરી કરતા હોય છે જેની અંદર ખાસ કરીને ચોકીદારનું હોય, સ્વીપરનું કામ કરતા હોય, નાની દુકાનોમાં કામ કરતા હોય, નાના પગારમાં ત્યાં કને નોકરી કરતા હોય અને રહેવામાં ને જમવામાં મોટાભાગનો પગારનો ખર્ચો એમનો નીકળી જતો હોય છે, તો આવા કર્મચારીઓને પણ ત્યાં આપણે નિઃશુલ્ક રહેવાની સુવિધા આપીએ છીએ। આ ઉપરાંત ખાસ વિશેષ અમદાવાદ એ મેડિકલનું મોટું હબ છે, તો આખા ગુજરાતના ઘણા બધા દર્દીઓ ત્યાં જતા હોય છે મેડિકલ ટ્રીટમેન્ટ માટે। તો જે દર્દી દાખલ હોય છે એમના સાથે તો એક જ બરદાસીને રહેવાની સગવડ હોય છે, આપતા હોય છે હોસ્પિટલો, બાકીના લોકોને બારે લોબીમાં કે ગ્રાઉન્ડમાં સૂવું પડતું હોય છે। તો ઘણીવાર આવા દર્દી લાંબા સમય માટે ટ્રીટમેન્ટ લેતા હોય છે તો એમના સગા સંબંધીઓને નાવાનો જમવાનો બહુ મોટો પ્રશ્ન રહેતો હોય છે। હોટલોના ભાડા કે ગેસ્ટ હાઉસના ભાડા એ ખર્ચ કરી શકતા નથી હોતા, તો આવા જે મેડિકલ ટ્રીટમેન્ટ માટે ગયેલા એના સગા સંબંધીઓને ત્યાં રહેવા જમવા ખાવા પીવા નિઃશુલ્ક આપતા હોઈએ છીએ। આમ ખાસ કરીને 3 કેટેગરી હોમલેસ પીપલ, વિદ્યાર્થીઓ, આવા નાના પગારના આશ્રિતો અથવા અમદાવાદ મધ્યે કોઈ પણ એવા વ્યક્તિ કે જે પોતાના કામથી ગયા હોય, 2-4 દિવસ રોકાવવું હોય તો એમને ત્યાં રહેવા જમવા ખાવા પીવાની નિઃશુલ્ક સુવિધાઓ આપતા હોઈએ છીએ। નંબર 2 કે
આ લોકોને 2 ટાઈમ ભોજન, 2 ટાઈમ ચાય નાસ્તો અને વિશેષ જે સુવિધાઓ જે સંસ્થાઓ પર વિશ્વાસ રાખી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમારા સાથે ટાઈપઅપ કર્યું છે અને અમારી જે સંસ્થા છે એ ખાસ કરીને ત્યાં મનોરંજન માટેની સુખ સુવિધાઓ, પછી જે વિદ્યાર્થીઓ હોય નાના એમને લાઇબ્રેરીની સુવિધાઓ, જે નાના બાળકો ત્યાં આશ્રિતો સાથે આવ્યા હોય તો ત્યાં કને પ્લે રૂમ, પછી બાળકોને એજ્યુકેશન માટેનો એક રૂમ અને વિશેષ કરીને નીચે ગાર્ડનના જે ઓલા સાધનો હોય એ વિકસાવવાનું કામ અમારી સંસ્થાનું રહેશે અને તમામ પ્રકારની સુખ સુવિધાઓ મળી રહે એ પ્રકારનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમારી સંસ્થા સંયુક્ત રીતે પીપીટી ધોરણે ત્યાં કામ કરશે. સ્થળ ક્યાં આવ્યું છે? કેટલું? આ જે અમદાવાદ મધ્ય છે એ મિડલમાં આ સેન્ટર આવેલું છે. ખાસ એનું આપને એડ્રેસ આપું તો ઉત્સવ ડુપ્લેક્સની સામે શમશાનવારી શેરી, ટીપી નંબર 22, ચાંદખેડા, ન્યૂ સીજી રોડ, અમદાવાદ. અને આમના જો કોઈને આમાં આશ્રિત લેવો હોય તો ત્યાંના એક હેલ્પલાઇન નંબર પણ અમે પ્રસિદ્ધ કરેલા છે 9788 62 522. જો કોઈને આશ્રય લેવો હોય તો આ નંબર પર સંપર્ક કરી અને નિઃશુલ્ક સેવાઓ આ પ્રોજેક્ટની મેળવી શકશે. એ રીતે ગરીબ, ઘરવિહોણા તેમજ જરૂરિયાતવાળા લોકો માટે આ સુવિધા શરૂ થઈ છે. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે. ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે. ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન. ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે. દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવિ પેઢીના વિકાસ માટે આપણું યોગદાન. વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.